મોદી સરકારે 3.0ના બજેટમાં મિડલ ક્લાસે સૌથી મોટી રાહત મળી છે। આવકવેરામાં હવે 12,75,000 સુધી કોઈ જ કર ભરવો નહીં પડે। निर्मला सीतारमणના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે। હવે નવી કર વ્યવસ્થા હેઠળ રોજગારી મેળવનારા લોકોએ 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। સાથે 75,000 સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ ફાયદો મળશે। નાણાપ્રધાને રજૂ કરેલા બજેટ પ્રમાણે નવી કર પ્રણાલી હેઠળ ટેક્સમાં ફેરફાર કરાયો છે। નવા ટેક્સ સ્લેબમાં સરકાર 4 લાખ રૂપિયા કોઈ જ કર લેશે નહીં, જ્યારે 12 લાખ રૂપિયા સુધીની આવક પર જે ટેક્સ છે તેના પર પણ નાગરિકોને ટેક્સ રિબેટ મળશે। This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees.